પાપડ તો તમે હજારો વખત ખાધા હશે, પણ આ રીતે બનાવેલા પાપડ તમે ક્યારેય નહીં ખાધા હોય એવા યુનિક રીતથી આજે આપણે પાપડ બનાવેલા છે। ના ચોખા દળવાની ઝંઝટ કે ના ખીચું બનાવવાની ઝંઝટ કે ના મશીનની ઝંઝટ, ફટાફટ આપણે આજે પાંદમાંથી પાપડ બનાવેલા છે। એકદમ યુનિક રીતથી છે, તો આ રેસીપી તમે એક વખત જરૂરથી જોજો। અને તમારે જે આકારના પાપડ બનાવવા હોય તો તમે એ આકારનું પાન લઈ અને તમે પાપડ બનાવી શકો છો। તો અહીંયા જો તમારે આંબો હોય તો તમારે આંબાના પણ પાન તમે યુઝ કરી શકો છો। તમે આ રીતે એક વખત પાપડ બનાવશો ને તો તમે દર વર્ષે આ જ રીતે પાપડ બનાવશો, કોઈ જ માથાકૂટ નથી અને ફટાફટ આપણા પાપડ બનીને એટલા ટેસ્ટી તૈયાર થાય છે ને કે વાત જ ના પૂછો। તો ચાલો આજે આપણે યુનિક રીતે પાપડની રેસીપી જોઈએ। તો એના માટે મેં તપેલીમાં 3 ડોયા જીરાસર ચોખા લીધેલા છે। અહીં એવું કોઈ જરૂરી નથી કે તમે જીરાસર ચોખાનો જ ઉપયોગ કરો, તમે ઘરમાં જે પણ ચોખા પડેલા હોય ને તમે એનો ઉપયોગ કરી શકો છો। અને ચોખા લઈ આપણે તેને 2-3 પાણી વડે સારી રીતે ધોઈ લેવાના છે, જેથી કરીને તેમાં રહેલી પરત હોય તે ઇઝીલી નીકળી જાય। આ રીતે તમે ચોળીને ચોખાને ધોશો ને એટલે ચોખા તમારા એકદમ ચોખ્ખા થઈ જશે। અને જ્યારે પણ આપણે ચોખાનો ઉપયોગ કરીએ ને ત્યારે આ રીતે ચોખાને હાથની મદદથી ઘસીને ચોખા ધોઈ લેવા ખૂબ જરૂરી છે। અને હવે ચોખા ધોઈ લીધા પછી આપણે આ પાણીને કાઢી લઈશું અને ફરી વખત બીજું પાણી લઈ આ રીતે આપણે ચોખાને 2-3 કલાક સારી રીતે પલાળી દઈશું અને ઢાંકણ ઢાંકી અને આપણે બાજુમાં રાખી દઈએ। અને હવે અહીંયા 4-5 કલાક જેવું થઈ ગયું છે અને આપણે હવે ઢાંકણ ખોલી ચોખાને ચેક કરી લઈએ। તો આ રીતે તમે જોઈ શકો છો કે હાથમાં લઈ અને આપણે ચોખા ચોળીએ તો આ ઇઝીલી તે ચોળાઈ જાય છે, મતલબ કે આપણા ચોખા સારી રીતે પલળીને રેડી થઈ ગયેલા છે। અને હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ। અને હવે અહીંયા મેં પલાળેલા ચોખાનું બધું પાણી નિતારી લીધેલું છે અને એક મિક્સર જાર લીધેલું છે અને આ રીતના થોડા ચોખા મિક્સર જારની અંદર ઉમેરી આપણે તેનું બેટર બનાવી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બેટર બનાવી અને રેડી કરી લીધેલું છે। આ રીતના ચમચીની મદદથી ઇઝીલી પડી જાય એવી તેની કન્સિસ્ટન્સી રાખવાની છે। અને હવે આપણે એક વાટકો લઈ લઈશું અને વાટકાની અંદર બધું બેટર આપણે નીકાળી લેવાનું છે અને બચેલા જે ચોખા છે ને તેની પણ આપણે બેટર બનાવી લઈશું। અને હવે અહીંયા મેં બીજું બેટર પણ બનાવીને રેડી કરી લીધેલું છે અને આ જે બનાવેલું બેટર છે ને એને પણ આપણે અલગ વાટકામાં કાઢવાનું છે। તો વિડીયોમાં હું તમને બતાવીશ કે મેં બેટર કેમ અલગ અલગ કાઢેલું છે। તો તમે જોઈ શકો છો કે મેં 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે આ બેટરને। અને હવે અહીંયા મેં 3 વાટકાની અંદર ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરેલું છે। તો આ રીતના આપણે ફૂડ કલર જે આવે છે ને તે લીધેલો છે અને ચપટી કલર આપણે 2 વાટકામાં ઉમેરી દઈશું। એટલે તો તમે જોઈ શકો છો કે એકમાં મેં કેસરી કલર ઉમેરેલો છે અને એકમાં ગ્રીન ઉમેરેલો છે અને એક આપણે વ્હાઈટ રાખીશું। તમારે ઘરમાં જે પણ ફૂડ કલર હોય તમે એડ કરી શકો છો। અને મેં અહીંયા ચપટી અજમા ઉમેરેલા છે અને થોડા અહીંયા જે ખાવાના સોડા આવે છે ને તેનો ઉપયોગ કરેલો છે। અને હવે અહીંયા આપણે આ 2 વાટકામાં જે કલર એડ કરેલો છે ને તેને આ રીતના ચમચીની મદદથી સારી રીતે હલાવી અને આપણે સરસ એવું મિક્સ કરી લેશું। તો ફ્રેન્ડ્સ અહીંયા ફૂડ કલર બિલકુલ ઓપ્શનલ છે। જો તમારે વ્હાઈટ પાપડ રાખવા હોય ને તો તમે વ્હાઈટ પાપડ પણ રાખી શકો છો। તો મેં અહીંયા ફૂડ કલર એડ કરેલો છે પણ તમે તેને સ્કીપ પણ કરી શકો। અને હવે આપણે હલાવી અને સારી રીતે બેટરને મિક્સ કરી લઈશું। અને હવે પાપડ બનાવવા માટે આ રીતના મેં જાડા તળિયાવાળી એક મોટી કઢાઈ લીધેલી છે અને આપણે તેની અંદર પાણી ઉમેરી આ રીતના મેં થોડું ઘાસ લીધેલું છે। જો તમારે ઘાસ ના હોય ને તો તમે તેના ઉપર ડીશ પણ રાખી શકો છો। અને હવે આપણે સારી રીતે કઢાઈની અંદર ઘાસને સેટ કરી ત્યાર પછી મેં અહીંયા એક કપડું લીધેલું છે। આ રીતના કપડાને સારી રીતે આપણે ગોઠવી દઈશું જેથી કરીને આપણને પાપડ મૂકતા ઇઝીલી ફાવે। તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એકદમ યુનિક રીતથી પાપડ બનાવવાના છે। તો એના માટે મેં લીલા પાન લીધેલા છે અને આપણે એક પાન લઈ આ રીતના બેટરને તેના ઉપર લગાવશું ને તો તે ઇઝીલી લાગી જશે। અહીંયા આપણે કોઈ જ પાન પર તેલ પણ લગાવવાની જરૂર નથી, તો પણ તે ઇઝીલી લાગી જશે। અને હવે આ રેડી કરેલા પાનને આપણે કઢાઈમાં રાખી દઈશું। અને જો તમારે અહીંયા પાંદનો ઉપયોગ ન કરવો હોય ને તો તમે અહીંયા પ્લેટની અંદર તેલ લગાવીને પણ પાપડ બનાવી શકો છો। પણ આ એકદમ યુનિક રેસીપી છે અને આ રીતે તમે કરશો ને તો તમારા પાપડ બહુ જ ટેસ્ટી બનશે। અને હવે અહીંયા આપણે બધા રેડી કરેલા પાનને કઢાઈની અંદર સારી રીતે ગોઠવી દઈશું અને ત્યાર પછી આપણે એક કાથરોટ ઢાંકી અને 5 મિનિટ જેવું કૂક થવા દઈશું ને તો તે ઇઝીલી કૂક થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણા બધા પાન રેડી થઈ ગયા છે અને હવે આપણે એક પ્લેટની અંદર બધા પાનને કાઢી લેશું।
તો ફ્રેન્ડ્સ, તમને અમારી આજની આ યુનિક રીતે પાપડ બનાવવાની રેસિપી કેવી લાગીને એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસિપી પસંદ આવી હોય ને તો ફ્રેન્ડ્સ, ફેસબુક, વોટ્સએપમાં શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. તો આ રીતે બફાયેલા બધા પાનને આપણે સાઈડમાં કરી લેશું. અને હવે આગળ જે આપણે પાનને રેડી કરીને રાખેલા છે ને તેને પણ આ રીતે કઢાઈમાં આપણે સારી રીતે ગોઠવી દઈશું અને ઢાંકણ ઢાંકી આપણે 5 મિનિટ માટે કૂક કરી લેવાના છે. અને હવે અહીંયા સેમ પ્રોસેસ રાખી આપણે બધા બેટરના આ રીતે પાપડ રેડી કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણા બફાયેલા પાન જ્યારે ઠંડા થાય ને ત્યારે આ રીતના આપણે તેને હળવા હાથે પાનમાંથી અલગ કરી લેવાના છે. તો જો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એકદમ હળવા હાથે પાનથી પાપડને અલગ કરી લીધેલું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બિલકુલ પાન જેવો શેપ આવ્યો છે અને આપણા પાપડ જે છે ને એ એકદમ સરસ એવા બફાઈને રેડી પણ થઈ ગયેલા છે. તો તમે એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અહીંયા આપણે કોઈ ખીચું બનાવવાની પણ ઝંઝટ નથી અને હાથ પણ બગડવાની કોઈ ઝંઝટ નથી. ફટાફટ આ પાપડ બનીને રેડી પણ થઈ જાય છે. અને જો તમે આ રીતે અલગ અલગ શેપ આપીને પાપડ બનાવશો ને તો બાળકોને ખાવાની પણ ખૂબ જ મજા આવશે અને તેને કંઈક યુનિક રેસિપી લાગશે. તો તમે એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને હવે અહીંયા મેં જે કેસરી કલરનું જે બેટર બનાવીને રાખેલું છે ને તેને આ રીતના બધા પાન ઉપર લગાવી દઈશું અને આપણે કઢાઈમાં સારી રીતે પાથરી દઈશું. અને જ્યારે આ રીતે પાથર્યા પછી આપણે તેને ઢાંકણ ઢાંકી અને કૂક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા પાપડને રેડી કરી લીધેલા છે. અહીંયા મેં 3 કલરના પાપડ રેડી કરેલા છે. એક ગ્રીન કલર છે, એક વ્હાઇટ કલર છે અને એક ઓરેન્જ કલર લીધેલો છે. અહીંયા તમારે ફૂડ કલરને સ્કીપ કરવો હોય ને તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અને આ રીતે પાપડને તડકામાં એક દિવસ સૂકવ્યા પછી તે આરામથી સરસ એવા સુકાઈ જશે. અને આ રીતે પાપડ સૂકા થાય ને પછી તેને આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું. તો આ રીતે તમે એક વખત પાપડ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. પાપડ બહુ સરસ એવા બને છે અને બહુ ઇઝીલી બની જાય છે. કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો. હું તમને આ પાપડને તળીને પણ બતાવી દઈશ. અને હવે અહીંયા મેં યુનિક રીતે બનેલા પાપડને તળવા માટે મેં એક કઢાઈની અંદર તેલ ગરમ કરેલું છે. તો તમે આ રીતે પાપડ એડ કરીને જોશો ને તો તે સરસ એવા ફૂલીને રેડી થઈ ગયેલા છે. અને આ રીતના બધું તેલ નિતારી આપણે કાણાવાળા વાસણની અંદર કાઢી લેશું. અને હવે અહીંયા આપણે એક કરીને શેકશું ને તો તે વધારે ફૂલીને મોટું થશે. તો તમે જોઈ શકો છો એકદમ પાન જેવો શેપ આવેલો છે. અને હવે અહીંયા સેમ પ્રોસેસ રાખી આ રીતે આપણે બધા પાપડને શેકી અને રેડી કરી લેવાના છે. તમે એક વખત આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. આપણે જે ખીચું બનાવીને પાપડ રેડી કરીએ છીએ ને તેની અંદર બહુ જ વાર લાગે છે અને બહુ જ માથાકૂટ પણ થાય છે. તમે આ રીતે પાપડ બનાવશો ને તો તે ઇઝીલી બની જશે અને ફટાફટ બની જશે. તમે બનાવતા હશો ને તો બાળકોને પણ રમતમાં તમને હેલ્પ કરવાનું મન થશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં પાપડ તળ્યા પછી એ કેટલા ફૂલીને મોટા થયેલા છે. બિલકુલ જે આપણે ખીચાના પાપડ કરીએ ને એ રીતના જ આ પાપડ બની રેડી થયેલા છે. પાપડની તો ઘણી બધી અલગ અલગ રેસીપી છે. ઘણા બધા લોકો એને વરાળિયા પાપડ પણ કરતા હોય છે, ઘણા બધા ખીચું બનાવીને પણ કરતા હોય છે. પણ તમે એક વખત આ રીતે રેસીપી ટ્રાય કરીને જરૂરથી જોજો. બહુ જ ઇઝીલી બની જાય છે અને ફટાફટ બની જાય છે. તો મેં અહીંયા બધા પાપડને તળી અને રેડી કરી લીધેલા છે. અને આ પાપડ તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બનીને રેડી થયેલા છે અને એનો દેખાવ પણ કેટલો સરસ છે. એકદમ પત્તા જેવો એનો દેખાવ આવી રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, તમને અમારી આજની આ રેસિપી કેવી લાગીને એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.